પિયુષભાઈ મહેતા છે. મારું નામ ભૂપેશ મહેતા છે. હું નિવૃત્ત નાયબ નિયામક છું અને હાલમાં નારણપુરા અમદાવાદ ખાતે વસવાટ કરું છું. મારા વાઈફને ઘણા લાંબા સમયથી જમણા પગે ઢીંચણનો દુખાવો હતો. આ દુખાવાને કારણે મને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને હું ડિરાસર એકલી જઈ પણ શકતી ન હતી. બીમારીનું નિદાન કરતાં જાણવા મળેલ કે રૂમેટો આર્થરાઇટિસને કારણે ખૂબ જ ઘટાડો પહોંચેલ છે અને આ માટે રૂમેટો આર્થરાઇટિસનો સંપર્ક કરતાં તેમને સ્ટીરોઇડની દવાઓ આપી તેમજ ઇમ્યુનિટી સપ્રેસરની પણ ખૂબ જ દવાઓ આપી. આ બીમારી જોકરણની હોવાનું પ્રસ્થાપિત થતાં અને તેની દવાઓને પરિણામે શરીરમાં ખૂબ જ નબળાઈ રહેવા લાગી અને ચાલવામાં ખૂબ જ તકલીફ પડવા માંડી. જોગરન સિન્ડ્રોમ. જોગરન સિન્ડ્રોમ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે, એટલે જેમાં પેશન્ટને જોગરન સિન્ડ્રોમના પેશન્ટને સલાઇવરી ગ્લેન્ડ છે કે જેનું સિક્રિશન્સ ઓછું થઈ જાય છે, એટલે પેશન્ટને ખબર કઈ રીતે પડે કે ડ્રાયનેસ ઓફ માઉથ થાય. પણ એ જોગરન સિન્ડ્રોમના ડિસીઝ સાથે રૂમેટોઇડ આર્થરાઇટિસ, લ્યુપસ એરિથ્રોમેટોસિસ જેવા સાંધાના ઘસારાના રોગ જોડે થઈ શકતા હોય છે. અમારા પેશન્ટમાં અલકાબેન મહેતાને જોગરન સિન્ડ્રોમ ડાયગ્નોઝ થયું. એની જોડે ઢીંચણનો ઘસારો પણ હતો અને જેના હિસાબે એમને ચાલવામાં ઘણી બધી મુશ્કેલી હતી. હવે ચેલેન્જ શું છે કે આ રોગની ટ્રીટમેન્ટ માટે ઇમ્યુનોસપ્રેશન દવા પેશન્ટને આપવી પડે, જોડે જોડે સ્ટીરોઇડની દવા આપવી પડે. એ ઇમ્યુનોસપ્રેશનની દવા અને સ્ટીરોઇડની દવાના કારણે દર્દીની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઘણી જ ઓછી થઈ જાય. જોડે જોડે દર્દીને ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ્ડ થઈ જાય, એટલે દર્દીનો ડાયાબિટીસ 300-400 જેટલો રહેતો હતો. અમારા માટે ચેલેન્જ એ હતી કે એક તો એમને ચાલતા હરતા ફરતા કરવા અને બીજું કે એના માટે ની રિપ્લેસમેન્ટ જરૂરી હતું અને એ ની રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શન ના થાય એ આપણા માટેની ચેલેન્જ હતી. આ બધી અવઢવને પરિણામે અમે 2-3 વાર નારણપુરાના પ્રખ્યાત ડૉક્ટર અક્ષરભાઈ કારનો સંપર્ક કર્યો. તેનું અમને બધી વસ્તુ સારી રીતે સમજાવી અને કીધું કે ની રિપ્લેસમેન્ટ કરાવવું તો નોર્મલ છે, પરંતુ તમારા કિસ્સામાં ઇન્ફેક્શન અને રૂમેટો આર્થરાઇટિસને હિસાબે જે સ્ટીરોઇડની દવા આપે છે તેનું ધ્યાન રાખીને પણ આ સર્જરીની વિચારણા કરવી પડે. હવે સર્જરી કરવી કે નહીં એ અમારા માટે એક જ પ્રશ્ન હતો, પરંતુ લાસ્ટ ઓક્ટોબરમાં અમે જ્યારે પરિવાર સાથે ઉદયપુરના પ્રવાસે ગયા ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે મારા વાઈફ રૂમથી રેસ્ટોરન્ટ સુધી પણ ચાલી નતા શકતા. આથી અમે પ્રવાસથી પાછા ડૉક્ટર અક્ષરભાઈ સાહેબને મળ્યા. તેમણે કીધું કે આપણે રૂમેટો આર્થરાઇટિસ અને ઇન્ફેક્શન ડિઝીઝના સ્પેશિયાલિસ્ટની પાસે પણ જોડે રાખીને આ બાબતે સર્જરીનું વિચારીએ. આ માટે એમને સૌથી પહેલાં રૂમેટો આર્થરાઇટિસને અમને રિફર કર્યા અને તેમની પાસેથી પણ દવાઓમાં ફેરફાર કરાયા અને ઇન્ફેક્શન ડિઝીઝના સ્પેશિયાલિસ્ટને પણ મળી અને એમની પણ સલાહ લીધી. ડૉક્ટર અક્ષરભાઈ સાહેબની સમજણથી અમે ઓપરેશન કરાવવા તો તૈયાર થયા, પરંતુ અમને ખૂબ જ ભય હતો તે ફરી પાછું ઇન્ફેક્શન આવતી તો અને સર્જરી પછી બરોબર ચાલી નહીં શકાય તો શું. આ માટે તેઓએ અમને ખૂબ જ દયાધારણ આપી અને એમને કીધું કે આપણે બધી જ બાબતોને જોડે રાખીને સર્જરી કરીશું અને ખરેખર તેઓએ ખૂબ જ કાળજી લઈ અને સર્જરી પાર પાડી. આ માટે અમે 6 દિવસ એમની હોસ્પિટલમાં પણ રહેવું પડ્યું, પરંતુ હાલમાં અમે રજા લીધે 2 થી 2.5 મહિનાનો સમયગાળો થઈ ગયો છે અને મારા વાઈફ બહુ જ સારી રીતે ચાલી શકે છે. આ માટે હું ડૉક્ટર અક્ષરભાઈ સાહેબ, રૂમેટોલોજીસ્ટ તેમજ ઇન્ફેક્શન ડિઝીઝના સ્પેશિયાલિસ્ટ તથા સાહેબની ટીમનો હું ખૂબ જ આભારી છું. હોસ્પિટલના રોકાણ દરમિયાન એમના સમગ્ર સ્ટાફે અમને હરસેવી કાળજી લીધી છે અને હું કોઈ પણ માં રાતો પાછો બહાર બી ગયો હોય તો મારા વાઈફને એકલા પડવા દીધા નથી અને ઇન્ફેક્શન માટે પણ તેઓએ ખૂબ જ કાળજી લીધી છે. તેના માટે પણ તેમની ટીમ ખાસ આભારી છે.